નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે શીખીશું એડવર્બ્સ. તો ગ્રામરનો આ ટોપિક છે, ઠીક છે. હવે આપણે એને થોડો ડિટેલમાં સમજીશું. આપણે જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એમાં એની જસ્ટ ઇન્ફોર્મેશન આપણે મેળવી, પરંતુ આજે થોડું એને ડિટેલમાં સમજીશું, ઠીક છે. હવે તે સેન્ટેન્સ તમને જ્યારે હવે એડવર્બ ભણશો ત્યારે તમને એડવર્બ ક્યાં ક્યાં લાગે છે અને કયા કયા અર્થમાં વપરાય છે એ તમને હવે સમજાશે, ઠીક છે. તો ચલો શરૂ કરીએ આપણે. ઠીક છે. તો આપણે પહેલા એ જોઈએ કે એડવર્બ છે શું. તો એડવર્બ જે છે એટલે ગુજરાતીમાં કહેવાય ક્રિયા વિશેષણ. હવે તમે જો ક્રિયા વિશેષણ એટલે કે ક્રિયાના અર્થમાં વધારો કરે એને કહેવાય એડવર્બ. એટલે કે જે ક્રિયા દર્શાવતો શબ્દ છે એના અર્થમાં વધારો કરે, એના વિશે વધારાની માહિતી આપે, એને કહેવાય ક્રિયા વિશેષણ. એને ઇંગ્લિશમાં કહેવાય એને એડવર્બ. બરાબર. અહીંયા વર્બ ઉપરથી તમે એને અહીંયા જો વર્બ જે છે શબ્દ છે એની અંદર, ઠીક છે. તો એની ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે એડવર્બ એટલે કે શું થાય, એ વર્બને એના વર્બના અર્થમાં વધારો કરે, એટલે વર્બ વિશે વધારાની માહિતી આપે. અને વર્બ એટલે કે ક્રિયાપદ જે હોય તે, જે ક્રિયા થતી હોય તે. ઓકે. તો અહીંયા જુઓ કે એડવર્બ શું છે કે વર્બ, એડજેક્ટિવ એન્ડ એડવર્બ વિશે માહિતી આપે છે. હવે એટલે કે એના અર્થમાં વધારો કરે. જેમ કે વર્બ છે એના અર્થમાં પણ વધારો કરે, ક્રિયાપદના અર્થમાં વધારો કરે તો શબ્દ હોય એને પણ એડવર્બ કહેવાય. એડજેક્ટિવ એટલે કે વિશેષણ, ઠીક છે. નાઉન, પ્રોનાઉન, નાઉન અને પ્રોનાઉનના અર્થમાં જે વધારો કરે એને કહેવાય એડજેક્ટિવ, વિશેષણ. બરાબર. પરંતુ એડજેક્ટિવ જે છે એના અર્થમાં વધારો કરે તો એને શું કહેવાય, એડવર્બ. અને પોતે જે એડવર્બ જે છે એના પણ અર્થમાં જે વધારો કરતો શબ્દ હોય એને પણ શું કહેવાય, એડવર્બ. એટલે કે એડવર્બનું કાર્ય શું છે કે વર્બના અર્થમાં પણ વધારો કરે, એડજેક્ટિવના પણ અર્થમાં વધારો કરે અને એડવર્બના અર્થમાં પણ વધારો કરે, ઠીક છે. એટલે કે એના વિશે થોડી વધારાની માહિતી આપે. બરાબર. કઈ રીતે, હવે આપણે આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે, ઠીક છે. આગળ જોઈએ. જો અહીંયા તમને હવે જે એડવર્બ જે છે જે એ તમને સેન્ટેન્સમાં કઈ કઈ માહિતી આપે. તો ક્રિયા કઈ રીતે થઈ છે એક તો એ તમને બતાવે, ક્રિયા ક્યારે થઈ છે એ બતાવે, ક્રિયા ક્યાં થઈ છે, કેટલા પ્રમાણમાં થઈ છે, કઈ રીતે થઈ છે, આ બધા જવાબ આપતો શબ્દ એટલે કે એડવર્બ. તમે સેન્ટેન્સ જુઓ અને એમાં આવો કોઈ સવાલ પૂછો અને જે સવાલનો જવાબ જે શબ્દ આપે કે ભાઈ ક્રિયા કઈ રીતે થઈ છે, ધીમી છે કે ફાસ્ટ છે, સ્લો છે કે ફાસ્ટ, બરાબર. તો એ શબ્દ એ કયો થયો, ક્રિયા દર્શાવતો શબ્દ છે. ક્રિયાના અર્થમાં વધારો કરે છે, ઠીક છે. તો એ કઈ રીતે ક્રિયા થઈ, ક્યારે થઈ, ક્યાં થઈ, કેટલા પ્રમાણમાં થઈ ને કઈ રીતે થઈ, તો આ એના જો જવાબ આપે એને કહેવાય એડવર્બ. બરાબર. એટલે કે એ શબ્દ જે દર્શાવે છે, ઠીક છે, એને કહેવાય એડવર્બ. અહીંયા જોઈએ હી ઇટ્સ ફાસ્ટ. બરાબર. અહીંયા ઇટ્સ શું છે, ઇટ એ ક્રિયા છે, ખાવાની ક્રિયા છે. બરાબર. અને પરંતુ એ કઈ રીતે ખાય છે, ફાસ્ટ ખાય છે. તો ક્રિયાના અર્થમાં અહીંયા વધારો થયો. ખાવાની ક્રિયા તો ખરી, હી ઇટ્સ એટલું લખો તો પણ આપણને સમજાય કે હા તે ખાય છે, પણ કઈ રીતે ખાય છે, ફાસ્ટ ખાય છે. બરાબર. તો અહીંયા મોડિફાઈઝ ધ વર્બ, એટલે કે આ જે વર્બ છે ઇટ જે છે એ વર્બ થયો. હવે વર્બના અર્થમાં વધારો કરે છે એટલે આ થયો એડવર્બ. બરાબર. આપણે જેમ આગળ જોયું કે વર્બના અર્થમાં વધારો કરે, પછી છે એડજેક્ટિવના અર્થમાં વધારો કરે. તો એડજેક્ટિવ કયું છે અહીંયા તમે જુઓ, અહીંયા ધ ચેપ્ટર ઇઝ વેરી ડિફિકલ્ટ. અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ વેરીને થોડી વાર માટે ભૂલી જઈએ તો ચેપ્ટર ઇઝ ડિફિકલ્ટ. બરાબર. આ પ્રોપર સેન્ટેન્સ થાય. ઓકે. પરંતુ આ જે ડિફિકલ્ટ જે છે એ ચેપ્ટરને કહેવામાં આવે છે કે ચેપ્ટર ડિફિકલ્ટ છે. એટલે કે ચેપ્ટર જે છે એ નાઉન છે, પરંતુ નાઉનના અર્થમાં ડિફિકલ્ટ જે છે વર્ડ જે છે એ એના નાઉનના અર્થમાં વધારો કરે છે. એટલે અહીંયા એડજેક્ટિવ થયું. પરંતુ જે એડજેક્ટિવ છે, અહીંયા જે એડજેક્ટિવ છે એના અર્થમાં વધારો કોણ કરે છે, તો વેરી. ડિફિકલ્ટ તો ખરું, પણ કેટલું ડિફિકલ્ટ છે, વેરી ડિફિકલ્ટ. ઠીક છે. એ રીતે. ઓકે. તો આ રીતે તમે એને સમજી શકો છો કે એડજેક્ટિવ જે છે એડજેક્ટિવના અર્થમાં પણ વધારો થાય. તો એ શું દર્શાવે છે કે એડવર્બ. ઠીક છે. આગળ જોઈએ કે હી રન્સ વેરી સ્લોલી. હી રન્સ. બરાબર. એટલું અહીંયા વેરીને થોડી વાર માટે ભૂલી જઈએ તો હી રન્સ સ્લોલી, તો પણ એ સેન્ટેન્સ પ્રોપર આપણને સમજાય કે હા એ ધીમે દોડે છે. બરાબર. તો આ ધીમે દોડવાની ક્રિયાને ના અર્થમાં વધારો કરે. હી રન્સ કહીએ તો પણ હા એ દોડે છે, પરંતુ કેવું દોડે છે, સ્લોલી દોડે છે. તો એ શું થયું, આ એડવર્બ થયું. બરાબર. સ્લોલી જે છે એ પણ શું થયું, એડવર્બ થયું. બરાબર. હાલ વેરી ભૂલી જઈએ તો પણ ઓકે. કેમ કે હી રન્સ એવું કહીએ તો પણ ખબર પડે કે હા એ દોડે છે, પરંતુ કેવું દોડે છે, સ્લોલી દોડે છે. તો એ દોડવાના અર્થમાં વધારો કરે એટલે શું થયું, ક્રિયાના અર્થમાં વધારો કરે છે. બરાબર. એટલે એડવર્બ થયું. પરંતુ એડવર્બ પણ કેવું છે, દોડે પણ કેવું છે, વેરી સ્લોલી. એટલે વેરી છે જે છે એ
આ જે સ્લોલી વર્ડ છે એના અર્થમાં પણ વધારો કરે છે. ઓકે, એટલે કે એડવર્બના અર્થમાં પણ વધારો કરે છે. ઠીક છે, એટલે કે એ પણ વેરી જે છે એ પણ એડવર્બ થયું. ઠીક છે, એટલે આપણે સમજાય કે વર્બના અર્થમાં પણ વધારો કરે, એડજેક્ટિવના અર્થમાં પણ વધારો કરે અને એડવર્બના અર્થમાં પણ વધારો કરે, એ શબ્દને કહેવાય એડવર્બ. ઠીક છે, ચલો જોઈએ હવે આગળ થોડું ડીપમાં આવે જોઈએ કે એના પ્રકારો જોઈશું આપણે. હવે ટાઈપ્સ ઓફ એડવર્બ. ઠીક છે, તો ટાઈપ્સ ઓફ એડવર્બમાં અહીંયા મોટાભાગના એડવર્બ આપણે અહીંયા ડિસ્કસ કર્યા છે, જેમ કે એડવર્બ ઓફ મેનર, તો કાર્ય કઈ રીતે થયું છે, ક્રિયા કેવી રીતે થઈ છે, તો એવો દર્શાવતો શબ્દ હોય એ એડવર્બને કયા પાર્ટમાં મૂકી શકીએ આપણે? એડવર્બ ઓફ મેનર. બીજો છે એડવર્બ ઓફ ટાઈમ, ક્યારે થઈ છે ક્રિયા, તો એ એડવર્બ ઓફ ટાઈમ. એડવર્બ ઓફ પ્લેસ, ક્યાં થઈ છે એ દર્શાવતો શબ્દ છે એને કહેવાય એડવર્બ ઓફ પ્લેસ. બરાબર, એટલે કે એ જગ્યા બતાવતું, જગ્યાના અર્થમાં વધારો કરે એમ. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, કેટલા વખત એ ક્રિયા થઈ છે. પછી એડવર્બ ઓફ ડિગ્રી, એટલે કે કેટલા પ્રમાણમાં થઈ છે એવું બતાવે છે. બરાબર, કેટલા પ્રમાણ, થોડું, વધારે, બસ એ રીતે. એના આપણે ડિટેલમાં જોઈએ આગળ, એક વન બાય વન આપણે ડિટેલમાં એને જોઈએ. ચલો, ઠીક છે. તો ફર્સ્ટ છે એડવર્બ ઓફ મેનર, કે ક્રિયા કેવી રીતે થઈ છે, તો એક્શન કઈ રીતે થાય છે તે બતાવે. હવે જે શબ્દ છે એ એડવર્બ તો છે, પરંતુ એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે કે એ ક્રિયા કેવી રીતે થઈ છે. બરાબર, તો એ એડવર્બ જે છે કઈ કેટેગરીમાં આવે? એડવર્બ ઓફ મેનર. હવે એવું બધું અહીંયા કેવું હોય કે કોઈ એક્ઝામમાં એવું ના પૂછાય કે એડવર્બ ઓફ મેનર કયું, બસ આ તો ખાલી ઓળખાણ માટે છે. આપણી જોડે એક નોલેજ હોવું જોઈએ કે હા, આ એડવર્બ કોના અર્થમાં વધારો કરે છે, એટલા માટે. ઠીક છે, બાકી તમને આમ સેન્ટેન્સ જુઓ, આ તમે ચેપ્ટર આખું, આ વિડીયો જ્યારે તમે જોઈ લેશો ત્યારે પછી તમે થોડી પ્રેક્ટિસ કરશો ક્વેશ્ચનની, તો તમને ડેફિનેટલી સમજાઈ જશે કે આ એડવર્બ કોના અર્થમાં વપરાય છે. ઓકે, પરંતુ અહીંયા એના પ્રકાર છે એટલે આપણે ડિસ્કસ કરીએ છીએ, જેથી તમને એને બાયફર્ગેટ કરતા ફાવે. ઓકે, ક્યારેક તમે આ રીતે ઓબ્ઝર્વ કરો ત્યારે તમને ખ્યાલ આવી જાય, કેમ કે આપણે ઇંગ્લિશ ભણીએ છીએ તો થોડુંક વ્યવસ્થિત ભણીએ. ઠીક છે, એટલા માટે. હવે કોમનલી એ જે વર્ડ છે એની પાછળ એલવાય લાગેલો છે જનરલી. ઠીક છે, એવું કેવું છે. હવે એક્ઝામ્પલ, આ સેન્ટેન્સના એક્ઝામ્પલથી આપણે જોઈએ. શી સ્પીક્સ સ્લોલી. હવે શી સ્પીક્સ એટલે તે બોલે છે, પરંતુ કેવું બોલે છે? સ્લોલી બોલે છે. કેવી રીતે? જો અહીં એડવર્બ ઓફ મેનર, એટલે બોલવાની ક્રિયા કેવી છે? સ્લો છે, એટલે આ પણ એડવર્બ થયો. બરાબર, હી રન્સ ક્વિકલી, એ દોડે છે પણ કેવી રીતે દોડે છે? ક્વિકલી, એટલે એડવર્બ ઓફ મેનર, એટલે કેવી રીતે, ક્રિયા કેવી રીતે થાય છે એ દર્શાવતો શબ્દ જે છે, એ દર્શાવતો જે એડવર્બ છે એને કહેવાય એડવર્બ ઓફ મેનર. બરાબર, દે વર્કડ કેરફુલી, તેઓએ કાળજીપૂર્વક કામ કર્યું. કઈ રીતે કામ કર્યું? કાળજીપૂર્વક, કેરફુલી. દે વર્કડ, અહીં આને ના લખો તો પણ ચાલે, દે વર્કડ, પરંતુ એ કામ કઈ રીતે થયું એ દર્શાવવા માટે તમે આ શબ્દને એડ કર્યું, કેરફુલી. ઠીક છે, એટલે એ વર્કના આ જે વર્ક થયું, બરાબર, આ જે ક્રિયા થઈ એના અર્થમાં અહીંયા વધારો કરી કેરફુલી વર્ડ એડ કરીને. બરાબર, પછી શી સ્માઇલ્ડ બ્યુટીફુલી. અહીંયા બ્યુટીફુલી, કઈ રીતે સ્માઇલ કરી? બ્યુટીફુલી. બરાબર, એટલે બ્યુટીફુલી પણ એડવર્બ ઓફ મેનર છે. ધ બેબી સ્લેપ્ટ પીસફુલી, તો પીસફુલી જે વર્ડ છે એ પણ એડવર્બ ઓફ મેનર છે. સ્લેપ્ટ એટલે કે ઊંઘ્યું, પણ કઈ રીતે? પીસફુલી ઊંઘ્યું છે, એમ એ રીતે છે. તો આપણે જોયું એડવર્બ ઓફ મેનર. હવે આગળ જોઈએ એડવર્બ ઓફ ટાઈમ, તો કોઈ એક્શન ક્યારે થયું છે તે બતાવે કે એક્શન ક્યારે થઈ. તો ક્યારે થઈ એટલે એમાં શું બધા જનરલી ટાઈમ બતાવશે. બરાબર, કે ટુડે, ટુમોરો, યસ્ટરડે, નાવ, સૂન, એ રીતે એવા શબ્દો હશે. ઠીક છે, જો આઈ વિલ કોલ યુ ટુમોરો, હું તને આવતીકાલે કોલ કરીશ. આઈ વિલ કોલ યુ. હવે ટુમોરો ના લખ્યું હોય તો પણ વાંધો નહીં, સેન્ટેન્સ તો છે જ. ઓકે, પણ ક્યારે કરશું અહીંયા સ્પેસિફાઈ કર્યું છે. આઈ વિલ કોલ યુ ટુમોરો, તો ટુમોરો જે છે એ એડવર્બ છે અહીંયા. બરાબર, કેમ કે કોલ કરવાની ક્રિયાના અર્થમાં વધારો કરી દીધો અહીંયા. બરાબર, પરંતુ કઈ કેટેગરીમાં આવશે? એડવર્બ ઓફ ટાઈમ, કેમ કે ટાઈમ બતાવે છે. હી કેમ યસ્ટરડે, એ આવવાની ક્રિયા છે, પણ ક્યારે આવવાની ક્રિયા છે? યસ્ટરડે. ઓકે, એટલે આવવાની ક્રિયાના અર્થમાં વધારો કર્યો. બરાબર, યસ્ટરડે. ઓકે, એટલે આવવાની ક્રિયાના અર્થમાં વધારો કર્યો એટલે એડવર્બ તો થઈ ગયું, પરંતુ એડવર્બ પણ કઈ કેટેગરીનું? એ સમય બતાવે છે, એટલે એડવર્બ ઓફ ટાઈમ. ઠીક છે, એ રીતે. શી ઇઝ લિવિંગ નાવ, અહીંયા નાવ જે છે એ એડવર્બ ઓફ ટાઈમ બતાવે છે. વી મેટ લાસ્ટ વીક, અહીંયા લાસ્ટ વીક જે છે એ પણ એડવર્બ ઓફ ટાઈમ બતાવે છે. દે વિલ અરાઇવ સૂન, તેઓ આવશે, પરંતુ ક્યારે? ટુમોરો, ટુડે, ધ ડે આફ્ટર ટુમોરો, ક્યારે? તો કે છે સૂન, જલ્દી આવશે. બરાબર, એટલે કે આવવાની ક્રિયાના અર્થમાં વધારો કર્યો. બરાબર, તો એ રીતે. તો આ થયું એડવર્બ ઓફ ટાઈમ. ઓકે, આઈ હોપ કે તમને કોન્સેપ્ટ ક્લિયર થતો હશે, સમજાતું હશે કે એડવર્બ ક્યાં
કઈ રીતે વપરાય છે. તો હવે જ્યારે પણ તમે સેન્ટેન્સ જોશો અને આવા શબ્દો વપરાયા છે ત્યાં તમને ખ્યાલ આવી જશે કે આ એડવર્બ છે અને એડવર્બ એ કયા અર્થમાં વપરાય છે, ટાઈમના અર્થમાં વપરાય છે. બરાબર, એ રીતે. અગર તમને આ સમજાતું હોય તો વિડીયોને લાઈક કરતા જજો, છે ને, જેથી મને પણ સમજાય કે ઓકે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા છે. હવે જોઈએ એડવર્બ ઓફ પ્લેસ. ક્યાં થઈ છે, ક્રિયા થઈ છે, પરંતુ ક્યાં થઈ છે તો શું બતાવે છે, જગ્યા બતાવશે. ઠીક છે, એક્શન ક્યાં થાય છે તે બતાવે છે. ક્યાં, હિયર, ધેર, આઉટસાઇડ, ઇનસાઇડ. ઓકે, એ રીતે. તો આવા શબ્દો છે એ શું બતાવશે, એડવર્બ ઓફ પ્લેસ. કમ હિયર. ઠીક છે, કમ હિયર, અહીંયા કમ એટલે આવવાની ક્રિયા છે, પણ ક્યાં, અહીં આવવાની ક્રિયા છે એટલે પ્લેસ બતાવે છે. ઓકે, હી ઇઝ સ્ટેન્ડિંગ ધેર. એ ઊભો છે, પરંતુ ક્યાં, ધેર એટલે કોઈ જગ્યા બતાવે છે. બરાબર, એટલે આ જગ્યા બતાવતો શબ્દ છે. તો આ બંને હિયર, ધેર આ બધા એડવર્બ છે, પરંતુ કયા, એડવર્બ ઓફ પ્લેસ એટલે જગ્યા બતાવવાના અર્થમાં વપરાય છે. ધ કિડ્સ આર પ્લેઇંગ આઉટસાઇડ. પ્લેઇંગ રમે છે, પરંતુ ક્યાં રમે છે, રમવાની ક્રિયા થઈ રહી છે, પરંતુ ક્યાં, આઉટસાઇડ બહાર. એ રીતે એટલે જે આઉટસાઇડ જે છે એ પણ એડવર્બ ઓફ પ્લેસ છે, એટલે કે એડવર્બ છે. એટલીસ્ટ તમને એટલી ખબર પડવી જોઈએ કે આઉટસાઇડ એ એડવર્બ છે. ઓકે, પછી તો એકદમ ઇઝી છે કે આઉટસાઇડ છે ક્યાં, શું બતાવે, જગ્યા બતાવે છે એટલે એડવર્બ ઓફ પ્લેસ છે. બરાબર, એ સિમ્પલ છે. એના તમે આ પ્રકાર નહીં યાદ રાખો તો પણ તમને સમજાય તો જશે, બટ ખાલી આ સમજવા પૂરતું છે આપણે કે હા આને એડવર્બ કહેવાય. તો એડવર્બને ઓળખતા આવડવું જોઈએ, બસ એટલું ખાલી હોવું જોઈએ આપણને. શી લુક્ડ અપ. અહીંયા જો શી લુક્ડ, અહીંયા જોવાની ક્રિયા, તમારે પહેલા ક્રિયાપદ પકડવાનું, કયું ક્રિયાપદ છે. હવે ક્રિયા કઈ રીતે થાય છે, લુક્ડ અપ એટલે જોવાની ક્રિયા, ક્યાં જોવાનું, ઉપર જોવાની. અહીંયા અપ જે છે એ આપણું એડવર્બ થાય અને એડવર્બ ઓફ પ્લેસ થાય. બરાબર, દે વેન્ટ અવે, તે જઈ રહ્યા છે. બરાબર, તે ગયા એમ, દે વેન્ટ અવે, તે ગયા. તો અહીંયા અવે જે છે જવાની ક્રિયા, આ ક્રિયા છે, ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ છે એટલે ગોનું વેન્ટ થાય. બરાબર, ગોનું પાસ્ટ શું થાય, વેન્ટ. ઓકે, તો વેન્ટ અવે, હવે એટલે દૂર જવું. ઓકે, એ રીતે. તો જવાની ક્રિયા કઈ રીતે ક્યાં થાય છે, દૂર જવાની ક્રિયા થાય છે, એટલે કે અવે જે છે એ પણ એડવર્બ થાય. ઠીક છે, આગળ જોઈએ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. હવે ક્રિયા કેટલા વખત થાય છે, એક વખત, બે વખત, ત્રણ વખત, એટલે કે વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ આ બધા વર્ડ પણ આવે ને તો પણ એ એડવર્બ ઓફ ફ્રીક્વન્સીમાં યુઝ થાય. અહીંયા સેન્ટેન્સ જોઈએ આપણે, આઈ ઓલવેઝ વેકઅપ અર્લી. હવે તમે જુઓ કે ઓલવેઝ, અહીંયા વેકઅપ ઉઠવાની ક્રિયા ક્યારે થાય છે, ઓલવેઝ હંમેશા, દરરોજ એમ. એટલે કે શું બતાવે, ફ્રીક્વન્સી બતાવે છે. હા, એવું નહીં કે એક વાર, બે વાર, ત્રણ, અહીંયા દરરોજ થાય છે. એટલા માટે ઓલવેઝ, જે ઓલવેઝ વર્ડ છે એ પણ ફ્રીક્વન્સી બતાવે છે. એટલે ઓલવેઝ જે છે એ એડવર્બ છે. બરાબર, શી યુઝ્યુઅલી ઇટ્સ ફ્રૂટ. યુઝ્યુઅલી અહીંયા શું થાય, યુઝ્યુઅલ ઇટ્સ ફ્રૂટ ખાવાની ક્રિયા થઈ રહી છે, પણ કેવી રીતે, યુઝ્યુઅલી એટલે એ એડવર્બ છે. બરાબર, એ બતાવે છે કે કેટલી વખત ખાય છે, કે ક્યારેક ખાય છે, યુઝ્યુઅલી ખાય છે, જનરલી ખાય છે. હી નેવર લાઈઝ. હી નેવર લાઈઝ. હવે નેવર લાઈઝ, લાઈ જે છે એ ખોટું બોલવાની ક્રિયા છે. એ ક્યારેય ખોટું નહીં, એક વાર બોલે, બે વાર નહીં, પરંતુ એ ક્યારેય પણ ખોટું નથી બોલતું. નેવર જે છે નેગેટિવ વર્ડ છે. બરાબર, શું કહેવાય કે નેગેટિવ અર્થમાં પણ એ એડવર્બ જ છે. બરાબર, એના બંને છે અહીંયા કે ફ્રીક્વન્સીનો પણ, ફ્રીક્વન્સી માટે પણ, અને આગળ તમે જોશો એમાં એડવર્બ ઓફ નેગેશન અને એફર્મેટિવ બંને માટે. તો એડવર્બ ઓફ નેગેશન પણ છે. બરાબર, એટલે કે નકારાત્મક અર્થ બતાવે એ એડવર્બ પણ, એ પણ એડવર્બ જ કહેવાય છે. તો હી નેવર લાઈઝ એટલે કે લાઈઝ ખોટું બોલવાની ક્રિયા ક્યારે, કેટલી વખત, ક્યારેય પણ નહીં એમ. નેવર ક્યારેય પણ, એક વખત પણ નહીં એમ. એ જે વર્ડ છે નેવર એ પણ શું છે, એડવર્બ જ છે. ઠીક છે, હવે જ્યારે પણ તમે કે નેવર જુઓ, યુઝ્યુઅલી જુઓ, ઓલવેઝ જુઓ, આ બધા એડવર્બ છે. ઠીક છે, હવે ખ્યાલ આવી જશે તમને. દે સમટાઈમ્સ વિઝિટ અસ. વિઝિટ કરવાની ક્રિયા કેવી છે, સમટાઈમ્સ ક્યારેક. બરાબર, તો એ પણ ફ્રીક્વન્સી બતાવે છે, ક્યારેક ફ્રીક્વન્સી. ઠીક છે, તો એ પણ એડવર્બ થયું. વી રેરલી ગો આઉટ એટ નાઇટ. રેરલી ભાગ્યે જ. ઠીક છે, રેરલી એટલે ભાગ્યે જ, ગો આઉટ બહાર જવાની ક્રિયા ક્યારેક થાય, ક્યારેક થશે એમ. ક્યારે થાય છે તો ક્યારેક, કેટલી વખત થાય છે તો રેરલી, ભાગ્યે જ એમ. ઠીક છે, એ રીતે. જે એક ઇમ્પોર્ટન્ટ અહીંયા તમને ઇન્ફોર્મેશન આપી છે કે એડવર્બ જે છે, ખાસ યાદ રાખજો કે જે એડવર્બ છે એની આગળ કોઈ દિવસ પ્રિપોઝિશન ના લાગે. જેમ કે ફોર એક્ઝામ્પલ, આઈ વિલ મીટ યુ ટુમોરો. તો આઈ વિલ મીટ યુ ટુમોરો, તો એ ક્યારે, એ સમય બતાવે છે. ઠીક છે, એડવર્બ ઓફ ટાઈમ બતાવે છે. બરાબર, પરંતુ આઈ વિલ મીટ યુ ઓન ટુમોરો, તો ઓન ના આવે કોઈ દિવસ. ઠીક છે, ઓન ટુમોરો, TOMORROW, ઓન ટુમોરો એવું ના આવે. આ શું થાય, પ્રિપોઝિશન થાય.
તો કોઈ દિવસ એડવર્બની આગળ પ્રિપોઝિશન ના આવે. અને જો કોઈ જગ્યાએ પ્રિપોઝિશન લાગ્યું છે અને પાછળ કોઈ એડવર્બ વાળો વર્ડ છે તો એડવર્બ નહીં થાય, પછી નાઉન થઈ જશે. ઠીક છે, એ રીતે. તો એ ખાસ યાદ રાખજો કે એડવર્બની આગળ જનરલી મતલબ કે પ્રિપોઝિશન નહીં લાગે. આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે. ઠીક છે, નોટ ડાઉન કરી લેજો. નેક્સ્ટ છે એડવર્બ ઓફ ડિગ્રી. એડવર્બ ઓફ ડિગ્રી એટલે કે જે ક્રિયા છે કેટલા પ્રમાણમાં થઈ રહી છે, કેટલી હદ સુધી થઈ રહી છે, એ ક્રિયા થવાનું પ્રમાણ એને એની હદ સૂચવે છે. બરાબર. તો જેમ કે શી ઇઝ વેરી હેપી. હેપી તો છે જ, બરાબર, પરંતુ શી ઇઝ વેરી હેપી. હવે હેપી છે તો કેવી છે? બહુ જ હેપી છે એમ. વેરી હેપી એ એક હદ બતાવે છે, કેટલી હદ સુધી હેપી છે એમ. વેરી હેપી. હી ઇઝ ટુ ટાયર્ડ. ટાયર્ડ છે પણ કેટલું? ખૂબ જ ટાયર્ડ છે, એની હદ બતાવે છે. ક્રિયા છે થાકવાની, બરાબર, અહીંયા એ થાકેલો છે, પરંતુ કેટલો? ખૂબ જ થાકેલો. તો એની ડિગ્રી બતાવે છે, કેટલી હદ છે એ બતાવે છે. ધ મૂવી વોઝ ક્વાઇટ ગુડ. અહીંયા જે ક્વાઇટ છે એ ગુડ તો ખરી, પણ કેટલી ગુડ? ક્વાઇટ ગુડ, એકદમ મતલબ ખરેખર સારી તેમ. એનું પ્રમાણ કે હદ બતાવે છે. સી ઇઝ ઓલમોસ્ટ રેડી. તે રેડી છે પણ કેવી? ઓલમોસ્ટ રેડી છે. એટલે અહીંયા જે છે ઓલમોસ્ટ વર્ડ છે એ પણ શું બતાવે? એની હદ બતાવે. જસ્ટ તૈયાર થઈ જ ગઈ છે, પૂરેપૂરી તૈયાર થઈ ગઈ છે, ઓલમોસ્ટ રેડી. એટલે બસ થોડુંક જ બાકી છે તૈયાર થવામાં. કેવું બતાવે? એની દે આર ફુલ્લી પ્રિપેર્ડ. પ્રિપેર્ડ છે પણ કેવા છે? તમે જો અહીંયા હું ક્વેશ્ચન કરીને તમને બતાવું છું કે અહીંયા ફૂલી પ્રિપેર્ડ થવું એને એ ક્રિયાપદ છે, બરાબર, એ ક્રિયા છે. તો અને કેટલા પ્રમાણમાં છે? તો ફૂલ્લી પ્રિપેર્ડ છે, બરાબર. કેટલા પ્રમાણમાં છે? તો ફૂલ્લી પ્રિપેર્ડ છે, બરાબર. તો અહીંયા પ્રમાણ બતાવે છે, ડિગ્રી બતાવે છે. તો આ પણ શું થયું? એડવર્બ ઓફ ડિગ્રી. ઓકે. હવે એડવર્બ ઓફ રીઝન. હવે કારણ દર્શાવતા વિશેષણો. કારણ દર્શાવતા એટલે કે જે સેન્ટેન્સમાં શું બતાવે? રીઝન, કારણ બતાવે. એવા જે એડવર્બ છે એને એડવર્બ ઓફ રીઝન કહેવાય. હવે એના માટે કયા કયા શબ્દો વપરાય? જેમ કે અહીંયા તમે જુઓ કે બીકોઝ, કારણ કે, ઠીક છે, હેન્સ, ધેરફોર, સો, એડવર્બ ઓફ રીઝન કેટેગરીમાં આવશે. ઠીક છે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. હી વર્કડ હાર્ડ. તેણે ખૂબ મહેનત કરી. ધેરફોર હી સક્સીડ. એટલા માટે અહીંયા જો કારણ બતાવ્યું છે. ધેરફોર વર્ડ જે છે અહીંયા કારણ દર્શક છે, એ કારણ દર્શક એડવર્બ છે, બરાબર. શી વોઝ લેટ બીકોઝ શી મિસ્ડ ધ બસ. શી વોઝ લેટ એ લેટ હતી, બીકોઝ શી મિસ્ડ ધ બસ એને બસ મિસ કરી હતી એટલા માટે લેટ હતી. અહીંયા કારણ બતાવ્યું. બીકોઝ જે છે એ એડવર્બ ઓફ રીઝન થયું, બરાબર. એ પણ એડવર્બ છે બીકોઝ જે છે. ઇટ વોઝ રેઇનિંગ સો વી સ્ટેડ ઇનસાઇડ. વરસાદ પડી રહ્યો હતો એટલા માટે અમે અંદર જ રહેવાનું પસંદ કર્યું. અમે અંદર જ રહ્યા. સો અહીંયા સો વી સ્ટેડ ઇનસાઇડ એટલે એટલા માટે એનું કારણ બતાવ્યું. એટલા માટે અમે અંદર રહ્યા હતા. એટલે અહીંયા જે સો જે છે એ પણ શું બતાવે છે? એડવર્બ ઓફ રીઝન. એ કારણ બતાવે છે. બંને જે સેન્ટેન્સ છે આ બંને સેન્ટેન્સ અલગ અલગ છે પણ તે કારણ દર્શક વર્ડથી બંનેને જોડ્યા છે, બરાબર. તમે જો હી વર્કડ હાર્ડ એ પણ એક સેન્ટેન્સ છે, હી સક્સીડેડ એ પણ એક અલગ સેન્ટેન્સ છે, પરંતુ બંનેને જોડી દીધા. કયા શબ્દથી? ધેરફોર, બરાબર. પરંતુ એક કારણ બતાવે છે, કારણ દર્શાવતો શબ્દ છે એટલે કે એડવર્બ ગણવામાં આવે છે, બરાબર. હવે જો એડવર્બ ઓફ એફર્મેશન એન્ડ નિગેશન એટલે કે હા કે ના દર્શાવતા જે શબ્દો હોય એ પણ એડવર્બમાં આવે. અને એડવર્બ જો હા બતાવતો હોય, જે હકારના મિનિંગમાં વપરાય હોય એને એડવર્બ ઓફ એફર્મેશન કહેવાય. અને નકારના અર્થમાં વપરાય એને એડવર્બ ઓફ નિગેશન કહેવાય, બરાબર. એટલે કે હકાર નકાર દર્શાવતા શબ્દો ઇઝીલી ઓળખી જવાય. ઠીક છે. આમાં કંઈ એટલું બધું રોકેટ સાયન્સ નથી, બહુ ડિફિકલ્ટ પણ નથી. આ તો કેવું કે તમે એક વખત આ લેક્ચર જોયો હશે તો પણ તમને હવે તો ફટાફટ ખ્યાલ આવી જશે. જેમ કે યસ, શ્યોરલી, પછી સર્ટેનલી. તમે ઘણી વખત આ શબ્દો બોલતા પણ હશો. ડેફિનેટલી, બરાબર. ઇનડીડ, બધા આપણે બોલતા જ હોઈએ છીએ રોજ. તો ક્યારે બોલીએ છીએ? તમે ઇમેજિન કરો કે ક્યારે બોલો. તમે કોઈને હકારમાં જવાબ આપો ત્યારે બોલતા હશો ને, ઠીક છે. તો એ રીતે તો હકારમાં જ્યારે આપણે કંઈક બોલતા હોઈએ હકારના મિનિંગમાં, ઠીક છે, તો આપણે આ બધા શબ્દો વાપરીએ તો એ પણ શું છે? એડવર્બ જ છે. એડવર્બ ઓફ એફર્મેશન, બરાબર. એટલે કે હકારના, ઠીક છે. તેના સેન્ટેન્સ જુઓ. શી શ્યોરલી નોઝ ધ આન્સર. હવે આ સેન્ટેન્સ અહીંયા બનાવું કે નહીં બનાવું પણ તમને ખ્યાલ આવી ગયો છે કે આ બધા જે વર્ડ છે એ વપરાય એ એડવર્બ જ છે, બરાબર. તો અહીંયા શ્યોરલી તમે હવે ઓળખી જ ગયા છો કે શ્યોરલી જે છે એ અહીંયા શું કહેવાય કે એડવર્બ છે અને હકારમાં વપરાય છે. શી શ્યોરલી નોઝ ધ આન્સર, ચોક્કસથી જવાબ જાણે છે, એને જવાબ ખબર છે, ઠીક છે. હી ડેફિનેટલી
ડેફિનેટલી વિલ કમ, તે જરૂરથી આવશે એમ. ડેફિનેટલી તરત જ પકડી જાય. હા, ડેફિનેટલી કીધું એટલે જરૂરથી આવશે એમ. એના અર્થમાં વધારો, આવવાના અર્થમાં અહીંયા વધારો જ કર્યો છે ને. ક્રિયા છે કઈ? કમ, આવવાની ક્રિયા. એના અર્થમાં વધારો કરી દીધો, ડેફિનેટલી આવશે. એટલે કે હકારમાં, એટલે એનો ભાર દઈને કે હા ના જરૂરથી આવશે એ રીતે. એટલે ડેફિનેટલી જે છે વર્ડ એ પણ એફર્મેટિવ છે, બરાબર? એટલે કે હકારાત્મક વર્ડ છે અને એડવર્બ છે. ઓકે, હવે જો નકાર માટે, તો નિગેશન માટે, નકાર માટે વપરાતા વર્ડ છે નો, નોટ, નેવર, હાર્ડલી, સ્કેર્સલી, ક્યારેક જ. ઠીક છે, એ રીતે તમે જુઓ. અહીંયા એક્ઝામ્પલ જોઈએ આપણે. હી નેવર ટેલ્સ અ લાય, તે ક્યારે ખોટું બોલતો નથી. હી નેવર, ક્યારે. ઠીક છે, તો આ કયું થયું? નેવર. મેં પહેલા જ કીધું કે નેવર જે છે એ નેગેટિવ અર્થમાં વપરાય છે, એટલે કે નકારાત્મક સેન્ટેન્સ બનાવવા માટે વપરાય છે. એટલે કે તો એ પણ એ શું છે? એડવર્બ છે. ઠીક છે. શી ઇઝ નોટ રેડી યેટ, તે હજી તૈયાર નથી થયું. નોટ જે છે એ પણ એડવર્બ થયો અહીંયા. દે હાર્ડલી ટોક ટુ ઈચ અધર, હાર્ડલી. અહીંયા હાર્ડલી લે, અહીંયા અર્થ કેવું છે? હાર્ડલી લે, ભાગ્યે જ. તેઓ બહુ ઓછા એમ, ભાગ્યે જ એકબીજા સાથે વાત કરે છે. એટલે હાર્ડલી જે છે એ પણ નકારમાં છે, કેમ કે ભાગ્યે જ વાત કરે છે, કે પોઝિટિવ વાત નથી એમ. બરાબર, વાત કરે છે પરંતુ પોઝિટિવ નથી, કેમ કે ભાગ્યે જ વાત કરવી એ થોડું નેગેટિવ મિનિંગ બતાવે છે. બરાબર, એટલે હાર્ડલી ટોક ટુ ઈચ અધર, એટલે જે હાર્ડલી વર્ડ જે છે એ શું થયો? નેગેટિવ અર્થમાં વપરાય છે, નિગેશનમાં. અને એ શું છે? એડજેક્ટિવ. બરાબર. હવે જો લેક્ચરના એન્ડમાં તમને એડવર્બ શું છે એ ખ્યાલ આવી જશે. હવે સેન્ટેન્સ કોઈ પણ હોય ત્યાં તમે એડવર્બને ઇઝીલી ઓળખી શકશો. ઠીક છે, એના પ્રકાર વિશે તમે થોડુંક જોશો એટલે તમને વારંવાર 1-2 વાર તમે એનો અભ્યાસ કરશો એટલે તમને ખબર પડી જશે કે એડવર્બ ઓફ મેનર છે, એડવર્બ ઓફ ટાઈમ છે. ઠીક છે, તો કયા અર્થમાં એડવર્બ વપરાય છે એ તમને ધીરે ધીરે ખ્યાલ આવશે જેમ જેમ તમે અભ્યાસ કરશો, રિવિઝન કરશો એ રીતે. ઠીક છે, અને થોડું ધ્યાન આપશો. સેન્ટેન્સ જ્યારે વાંચો ત્યારે તમે એના ઉપર થોડું ધ્યાન આપો ત્યારે તમને આ બધું છૂટું પડતું લાગે કે હા સેન્ટેન્સમાં બધા ભાગ તમને અલગ લાગવા લાગશે. એ ક્યારે? થોડો અભ્યાસથી આવશે. ઠીક છે. જો હવે અહીંયા કેટલાક કન્ફ્યુઝિંગ વર્ડ આપેલા છે. ઠીક છે, આપણને અહીંયા કન્ફ્યુઝ ક્રિએટ કરવામાં એક્ઝામમાં કે ગમે ત્યાં તમને ઘણી વખત શબ્દ આપેલો, પરંતુ આપણને એને શું કહેવાય કે આપણે એડવર્બ બનાવવા માટે પાછળ એલવાય, હા, જે ક્રિયા હોય એની પાછળ એલવાય લખીએ એટલે એ શું બની જાય? એડવર્બ બની જાય. એવું આપણે ભણીએ. પરંતુ અહીંયા એવા કેટલાક વર્ડ છે જેનો આપણે મિનિંગ સમજવાનો છે કે ક્યારે એ વપરાય હોય ત્યારે એનું શું મિનિંગ થાય. જેમ કે હાર્ડ અને હાર્ડ. બરાબર, હવે જે હી વર્ક્સ હાર્ડ, એ ખૂબ મહેનતથી કામ કરે છે. તો આ જે છે એડવર્બ છે. બરાબર, કામ કરવાની ક્રિયા કેવી છે? હાર્ડ છે. બરાબર, પરંતુ અહીંયા તમે જુઓ, હી હાર્ડલી વર્ક્સ, એ ભાગ્યે જ કામ કરે છે. અહીંયા મહેનતથી, હાર્ડનો મતલબ અહીંયા મહેનત બતાવે છે, અને અહીંયા હાર્ડલી જે વપરાય છે એનો મિનિંગ અહીંયા શું થાય છે? એ ભાગ્યે જ, લગભગ, ક્યારેક જ કામ કરે છે. બરાબર, એનો મતલબ એવો થાય હાર્ડલી. બરાબર, હાર્ડલી વર્ક્સ. બરાબર, અને અહીંયા જે છે હી વર્ક્સ હાર્ડ, એટલે ખૂબ મહેનત કરે છે. બરાબર, એવા અર્થમાં છે. બરાબર, અહીંયા હાર્ડ જે છે ખૂબ મહેનત બતાવી રહ્યો છે. ઓકે, અને હાર્ડલી છે એ કામ નથી કરતા, નેગેટિવ અર્થમાં અહીંયા વપરાય છે. ઓકે, લેટ વર્સિસ લેટલી. શી કેમ લેટ, એ મોડી આવી. બરાબર, તો અહીંયા મોડાના અર્થમાં કે સમય બતાવે છે. શી કેમ લેટ, મોડી. બરાબર, લેટના અર્થમાં એટલે કે અહીંયા મોડું થયું છે એવું બતાવે છે. હી હેઝ બીન બિઝી લેટલી. હી હેઝ બીન બિઝી, અહીંયા લેટલી એટલે કે લેટલી અને લેટને તમે એલવાય કરીને એડવર્બમાં નથી ફેરવતા. અહીંયા લેટલીનો મતલબ થાય છે હાલમાં, હમણાં તે બહુ બિઝી રહે છે. હી હેઝ બીન બિઝી લેટલી, એ હાલમાં બહુ બિઝી રહે છે એવા અર્થમાં વપરાય છે. કે મોડા સુધી બિઝી રહે છે એવું અહીંયાનો અર્થ નહીં કરવાનો. ઠીક છે, અહીંયા મોડું, લેટનો મતલબ મોડું થવું, ને અહીંયા એવું ના કહેવાય કે અહીંયા પણ મોડું થયું એવા અર્થમાં વપરાય છે. અહીંયા લેટલી જે છે એટલે કે લેટલી શબ્દ છે આખો અલગ જ છે, એનો અર્થ આખો અલગ છે, કહેવાનો ભાવાર્થ છે અહીંયા. ઓકે, પછી જો અહીંયા નિયર વર્સિસ નિયરલી. નિયર, કમ નિયર એટલે કે નજીક આવો, અહીંયા નજીકના અર્થમાં છે. અને આઈ એમ નિયરલી ડન, અહીંયા જે નિયરલી છે એટલે કે લગભગ પૂરું કર્યું. આઈ એમ નિયરલી ડન એટલે કોઈ કાર્ય કરતા હોય અને કોઈ પૂછે કે તો જ્યારે આન્સર આપવાનો થાય તો કે આઈ એમ નિયરલી ડન, એટલે મેં લગભગ હું કાર્ય પૂરું કરવામાં જ છું એમ. એ રીતે આઈ એમ નિયરલી ડન, બસ હવે કાર્ય પૂરું થવા જઈ રહ્યું છે એવા અર્થમાં બતાવે છે. બરાબર, એટલે નિયર અને નિયરલીમાં તમને ફરક સમજાવવો જોઈએ. ઠીક છે, ઓકે. હવે મિત્રો તમારી સામે અહીંયા એક્સરસાઇઝ આપી છે. ઠીક છે, કે આ 5 સેન્ટેન્સ છે, એમાંથી તમારે ઓળખવાના છે કે કયા એડવર્બ છે અને કયા પ્રકાર છે. એટલીસ્ટ તમે કયા એડવર્બ છે એ ઓળખી લો તો પણ સારું છે.
પછી થોડું એડવાન્સમાં તમે મતલબ થોડું ધ્યાન આપ્યું હોય વ્યવસ્થિત રીતે તો તમે જે એડવર્બના ટાઈપ્સ જે છે એ પણ તમે ડાયરેક્ટલી ઓળખાવી શકો. કેવી રીતે? જેમ કે એડવર્બ ઓફ મેનર કયું છે, એડવર્બ ઓફ ટાઈમ છે કયું છે, ઠીક છે. એ રીતે કોઈ સેન્ટેન્સ પકડો એમાં કેટલા એડવર્બ છે ને એ કયા ટાઈપનો એડવર્બ છે એ તમારે કહેવાનું છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ હું એક કરી આપું, બાકીના તમારે જાતે કરવાના છે, ઠીક છે. જેમ કે હી ઓલવેઝ વેક્સ અપ અર્લી, બરાબર? આ સેન્ટેન્સ. હવે અહીંયા પહેલા તો તમારે ક્રિયા પકડવાની છે. ક્રિયાપદ પહેલા પકડતા આવડવું જોઈએ કે વર્બ કયું છે, તો વેક્સ અપ, બરાબર? તો ઉઠવાની ક્રિયા ઓલવેઝ, હંમેશા. આ શું બતાવે છે? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. એક વાર, બે વાર, ત્રણ વાર નહીં, પરંતુ હંમેશા, ઓલવેઝ, દરરોજ, ઓલવેઝ, હંમેશા, ઠીક છે. તો એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, બરાબર? આ રીતે લખવાનું. તમારે ઓલવેઝ લખવાનું, પછી એની સામે લખવાનું એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. એ રીતે આન્સર તમારે લખવાના છે, બરાબર? અહીંયા બીજું છે, અહીંયા જો એ વેક્સઅપના અર્થમાં વધારો કરે છે, એડવર્બ થયું. આપણ વેક્સઅપ, તો અહીંયા વેક્સઅપ બસ એટલું કહો તો પણ ચાલે, પરંતુ વેક્સઅપ અર્લી, તો ઉઠવાની ક્રિયા ક્યારે થાય છે? અર્લી. તો શું થાય? એડવર્બ ઓફ ટાઈમ. ઓકે, તો અર્લી જે છે એ પણ એડવર્બ છે અને એડવર્બ ઓફ ટાઈમ કેટેગરી, ઠીક છે. એ રીતે સેકન્ડ આપણે જોઈએ, કમ હિયર ક્વિકલી, ઠીક છે. કમ હિયર આવવાની ક્રિયા છે, કમ હિયર અહીં આવવાની ક્રિયા એટલે શું બતાવે? સ્થાન બતાવે છે, એડવર્બ ઓફ પ્લેસ. ક્વિકલી, તો એડવર્બ ઓફ શું કહે? ક્વિકલી, ઝડપથી આવો. ઝડપથી આવવાની ક્રિયા કઈ છે? ક્રિયા તો છે જ, અહીંયા આવવાનું કહે છે, તો એ એડવર્બ ઓફ પ્લેસ. ક્યાં આવવાનું? એ જગ્યા બતાવે છે, તો હિયર ક્વિકલી આવવાનું કહે છે, બરાબર? તો એ ક્વિકલી પણ એડવર્બ થયું, પરંતુ કયું? એડવર્બ ઓફ મેનર, ઠીક છે. એ રીતે ચલો મેં 2 સોલ્વ કરી દીધા. હવે બાકીના જે 3 છે, 3, 4 અને 5, એમાંથી તમારે એક તો પહેલા તો વર્બ કયું છે એ તમે ઓળખી અને એમાં જે એડવર્બ જે છે એ ક્રિયા કઈ રીતે થઈ છે, ઠીક છે. તો એ તમે કમેન્ટમાં લખજો, ઠીક છે. તો જોઈએ કેટલાના સાચા પડે છે. ઓકે, આઈ હોપ કે તમે પ્રેક્ટિસ કરશો અને લખશો, રાઈટ? અધરવાઇઝ એક કામ કરો, તમે પોઝ કરીને તમારા આન્સર લખી દો અને પછી ટેલી કરો, ઠીક છે. એવું પણ કરી શકાય, ઠીક છે. તો જેમ કે જો આઈ મેટ હર યસ્ટરડે, મળવાની ક્રિયા છે પણ ક્યારે? યસ્ટરડે, એડવર્બ ઓફ ટાઈમ બતાવે છે. ઓકે, યસ્ટરડે. શી ઇઝ વેરી ટાયર્ડ, શી ઇઝ વેરી ટાયર્ડ. ટાયર્ડ થવાની ક્રિયા પણ કેવી છે? વેરી, એડવર્બ ઓફ, એટલે કે પ્રમાણ બતાવે છે, ઠીક છે. એની ડિગ્રી બતાવે છે, એડવર્બ ઓફ ડિગ્રી. ધ કિડ્સ આર પ્લેઇંગ આઉટસાઇડ, રમવાની ક્રિયા છે પણ ક્યાં થાય છે? આઉટસાઇડ, એટલે કે બહાર, એટલે કે એડવર્બ ઓફ પ્લેસ. ઓકે, તો આ રીતે બધા સોલ્વ થઈ ગયા છે. આઈ હોપ કે તમે પોઝ કરીને જાતે લખવાનો ટ્રાય કર્યો હશે, ઠીક છે. અને અહીંયા આપણું લેક્ચર પણ પૂરું થાય છે. અને ઓકે, તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અગર પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરતા જજો, ઠીક છે. તમારા કમેન્ટ્સ, તમારા વ્યૂઝ જે પણ હોય, મતલબ કે તમે કંઈ કહેવા માંગતા હોય તો કમેન્ટમાં તમે જરૂરથી કહી શકો છો. તમે સજેશન પણ આપી શકો છો, ઠીક છે. તમારા હવે કેવા પ્રકારના વિડીયો તમને જોઈએ છે તો એનું પણ તમે સજેશન આપી શકો છો કમેન્ટ બોક્સમાં, ઠીક છે. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.